વચનામૃત સારંગપુરનું 15મું, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું, તારીખ 11/9/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત પ્રીતિવાળો ભક્ત છે તે શ્રેષ્ઠ છે, ને તે બેથી રહિત કેવળ પ્રેમી ભક્ત હોય તે ન્યૂન છે. સાર બીજો. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એમ 3 પ્રકારની ગોપીઓના લક્ષણ આ વચનામૃતમાં કહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો, અમે પ્રશ્ન કરીએ છીએ. જે 2 પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી, અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ એ બેય નથી, તો પણ તેની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ 2 પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, આત્મનિષ્ઠા અને વૈરાગ નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો. તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે, તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાઈઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાયા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા છે, ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો. અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા, પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે છે, અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા વચન બોલે, જે જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે, અને ડાપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં, અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે, પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં, અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે, અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે. અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહીં. અને માન, મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે. અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહીં. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે,
માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો, તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ સહેજે એના હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા ને વૈરાગ આદિ અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં. અને ભગવાનને વિશે એ 5 વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ ને આત્મનિષ્ઠા નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈ ભાસે નહીં, અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠાને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહીં રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે, તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે. એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે, તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગ્ય કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 15મું થયું.